જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો છે અને ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા ઉતારી લેવાના છે. શેર ન્યૂઝ આપનું સ્વાગત કરે છે. લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ એન્ડ શેર. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવ્યા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં. કહ્યું, પટ્ટા ઉતારી જ લેવાના છે. જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે તેમના પટ્ટા ઉતારી દેવા જોઈએ. એવા કડક શબ્દો સાથે આપ્યું સમર્થન અને ભ્રષ્ટાચાર આચરતી પોલીસ તંત્ર અને સરકાર સામે કરી લાલ આંખો. અને સાથે જ નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી દેશ હિતમાં નોકરી કરતા પોલીસના જવાનોને કરી સેલ્યુટ. જુઓ આ વિડીયો અને સાંભળો ગોપાલ ઇટાલિયાની વાત. પણ મહેનતથી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે, ગળામાં ટોમીની જેમ પહેરવા નથી આપ્યો. જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો છે અને ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા ઉતારી લેવાના છે. કમરનો પટ્ટો કમરે પહેરો, ટાઈટ ઉભા રહો, ટટ્ટાર ઉભા રહો, કરોડરજ્જુ ઉપર ઉભા રહો, છાતી કાઢીને ઉભા રહો, સિંઘમની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી. પણ કમરના પટ્ટા કાઢીને ટોમીની જેમ ગળામાં પહેરી લીધા હોય ને પટ્ટા બીજો છેડો હર્ષસંઘવીના હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે. એમાં કઈ ખોટું નથી. ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર 1 એફઆઈઆર 2 એફઆઈઆર 5 એફઆઈઆર ફટાફટ. તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆરો લખાય. અને જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે. કેમ નથી ઉતારવાના? અને જેને ઈમાનદાર છે, જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેર્યો છે, એને સેલ્યુટ છે, કડક સેલ્યુટ. કોઈ ટેન્શન નથી.